નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયોમાં આપણે માહિતી આપવાની છે હાલનો વરસાદ અને હજુ આવનારા 24 કલાક દરમિયાન વરસાદની પરિસ્થિતિ શું થશે તે વિશેની સંપૂર્ણ માહિતી આપું। સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે જેવી રીતે 16 થી 24 ઓગસ્ટનો આ વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે, આજે 20 ઓગસ્ટ થઈ ચૂકી છે। આજની તારીખે જોવા જઈએ તો છેલ્લી 24 કલાકની અંદર રાજ્યના અનેક વિસ્તારોને વરસાદે ગમરોડી નાખ્યા છે। જે આગાહી આપણે ઘણા સમયથી કરતા હતા એવી જ રીતે કે 12 થી 15 ઇંચ સુધીના વરસાદોની પણ શક્યતા દર્શાવી હતી, એ જ મુજબના વરસાદો આજે પડ્યા છે। ખાસ કરીને આજે જે છેલ્લા 24 કલાકમાં વરસાદો પડ્યા છે એમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તમામ જિલ્લાઓમાં તીવ્રતા વધારે જોવા મળી, જેમાં ભાવનગર જિલ્લો હોય, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર ને દ્વારકા જિલ્લો, એટલે સંપૂર્ણ જે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો છે એ દરિયાકાંઠાની અંદર તીવ્રતા વધારે જોવા મળી છે। ખાસ કરીને જૂનાગઢ પ્રોપર હોય, માણાવદર હોય, વંથલી હોય, મેંદરડા હોય, ને આજે મેંદરડા છે એ મીડિયાની અંદર હાઇલાઇટ થયું છે, કેમ કે મેંદરડાની અંદર પણ લગભગ છેલ્લા 24 કલાકની અંદર 15 ઇંચ આસપાસ ઓછા સમયની અંદર વરસાદ વરસ્યો છે। માણાવદરની પણ એ સ્થિતિ છે। રાજ્યના અનેક વિસ્તારો એવા છે કે છેલ્લા 24 કલાકની અંદર જે ભારેથી અતિ ભારે વરસાદો નોંધાયા, જેને કારણે અત્યારે નદીઓ બે કાંઠે વહી રહી છે અને ખૂબ પાણી અત્યારે જોવા મળી રહ્યું છે। જ્યાં જોઈએ ત્યાં ચારે બાજુ પાણી જ પાણી, આવા દ્રશ્યો પણ અત્યારે મીડિયાની અંદર આવી રહ્યા છે। અને હવે આજે 24 તારીખ સુધીનો જે રાઉન્ડ છે એમાં આજે 20 તારીખ થઈ છે, તો હવે આગળ એટલે કે આવતીકાલે 21 તારીખે સાંજ સુધીમાં શું થશે? જો કે હું આપને એ જણાવી દઉં કે સિસ્ટમ છે એ અત્યારે ગુજરાત ઉપર ફેલાઈ અને ધીમે ધીમે હવે ઉત્તર પશ્ચિમ દિશા તરફ વધુ કર્વ લઈ રહી છે, જેને કારણે વરસાદોમાં જે અમુક એરિયા છે એમાં પણ વરસાદો શિફ્ટ થવાના છે। જો કે આજે છેલ્લા 24 કલાકની અંદર જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લામાં જે વરસાદો પડ્યા એમાં પણ હજુ 1 થી 2 દિવસ વરસાદો ચાલુ રહેવાના છે। જો કે તીવ્રતામાં થોડો ઘટાડો થાય તો પણ હજુ 5 થી લઈને 10 ઇંચ સુધીના વરસાદો પડશે। ભલે 15 ઇંચ જેવા વરસાદ કદાચ ન પડે, પણ હજુ 5 થી લઈને 10 ઇંચ સુધીના વરસાદો સંભવ છે। અને હવે જે વિસ્તારો બાકી છે એમાં એટલે આવનારા 24 કલાક દરમિયાન જામનગર, રાજકોટ હોય, કચ્છના સમગ્ર વિસ્તારો છે, બોટાદના વિસ્તારો હોય અથવા તો જે સુરેન્દ્રનગર, મોરબીના વિસ્તારો છે એમાં પણ ધીમે ધીમે વરસાદની તીવ્રતા જોવા મળશે, વરસાદની શરૂઆત જોવા મળશે। ખાસ કરીને જામનગર હોય, ધ્રોલ હોય, પડધરી હોય, રાજકોટ છે, મોરબીના ભાગો હોય, ટંકારા જેવા વિસ્તારો છે, સુરેન્દ્રનગર હોય, પછી તો હળવદ હોય, ધાંગધ્રા હોય કે મૂળી હોય, ચોટીલા હોય, આ તમામ વિસ્તારોમાં પણ હવે આવનારા 1 થી 2 દિવસ વરસાદની તીવ્રતા જોવા મળે તેવું અનુમાન છે। ઠીક છે કે ત્યાં દરિયાકાંઠા જેવી અતિવૃષ્ટિના વરસાદો નહીં હોય, પણ ચોક્કસથી એટલું છે કે એ વિસ્તારોમાં પણ લગભગ 3 થી લઈને 5-6 ઇંચ સુધીના વરસાદો વરસી શકે છે અને ત્યાં પણ હવે વરસાદો શિફ્ટ થશે। એટલે સૌરાષ્ટ્રની આ કન્ડિશન છે। એ પ્રકારે હવે જોવા જઈએ તો દક્ષિણ ગુજરાત એમાં પણ વરસાદની તીવ્રતા હજુ 3 દિવસ સુધી યથાવત રહેવાની છે। કચ્છમાં પણ સારા એવા વરસાદો છે એ આજે રાત્રેથી અથવા આવતીકાલે વહેલી સવારથી નોંધાશે તેવી શક્યતાઓ છે। ઉત્તર ગુજરાતની અંદર અમુક વિસ્તારોમાં વરસાદો છે, પણ ઉત્તર ગુજરાતમાં તીવ્રતા ઓછી છે, છતાં પણ અત્યારે હજુ પણ જેમ સમય જતો જશે એમ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી લાભ મળશે। એમાં ઉત્તર ગુજરાતના તમામ જિલ્લા હોય, પાટણ હોય, મહેસાણા હોય, વાવથરાદ હોય, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, તમામ વિસ્તારોની અંદર હવે વરસાદની તીવ્રતાઓ છે એ ધીમે ધીમે ત્યાં વધતી જશે અને ત્યાં પણ લગભગ હવે આજે રાત્રેથી અથવા તો આવતીકાલથી ત્યાં પણ વરસાદની શરૂઆત થઈ શકે છે। મધ્ય ગુજરાતમાં વિરમગામ, અમદાવાદ, ગાંધીનગર, કપડવંત, આણંદ, નડિયાદ, વડોદરા જેવા વિસ્તારો છે, મધ્યપ્રદેશ બોર્ડરે જે છોટાઉદેપુર હોય, દાહોદ, ગોધરા, મહીસાગર જેવા વિસ્તારો છે, એ તમામ વિસ્તારોમાં પણ લગભગ હવે 24 કલાકની અંદર વરસાદની શરૂઆત થઈએ અને એકંદરે મધ્યમથી સારો વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે। જો કે મધ્ય ગુજરાતનું અમદાવાદ, ગાંધીનગર ને આણંદ, નડિયાદ કે વડોદરા જેવા વિસ્તારો હોય એમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ નથી, પણ 3-4 ઇંચ સુધીના વરસાદો ત્યાં પણ નોંધાઈ શકે છે। એટલે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદો નોંધાશે, પણ લગભગ 3-4 ઇંચ સુધીના નોંધાય, ત્યાં અતિ ભારે વરસાદની શક્યતાઓ નથી। પણ સૌરાષ્ટ્રની અંદર હજુ પણ અતિ ભારે વરસાદો છે આવનારા 24 કલાક દરમિયાન નોંધાશે અને એની સાથોસાથ દક્ષિણ ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદો છે નોંધાઈ શકે છે। એટલે હજુ જોવા જઈએ તો આપણે આવનારા 24 કલાક છે એ ખતરો ટળ્યો નથી। સિસ્ટમ આપણી ઉપર અત્યારે ખૂબ સક્રિય છે અને આ સિસ્ટમ અત્યારે એટલી મજબૂત છે કે હજુ પણ 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે। એટલે ખાસ કરીને આપણે આવનારા 24 કલાકનું અનુમાન આપ્યું છે। ગઈકાલે આપણે 24 કલાકનું અનુમાન આપ્યું હતું, એ જ મુજબના વરસાદો આજે નોંધાયા છે
અને હવે અત્યારે આપણે જે 24 કલાકનું અનુમાન આપ્યું છે એમાં હવે આવતીકાલે સાંજ સુધીમાં કેવા વરસાદો પડે તે વિશેની તમામ ચર્ચાઓ છે આવતીકાલે રાત્રિના વિડીયોમાં કરવામાં આવશે.